તો હેલો મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. મિત્રો, સવારના 10:30 નો ટાઈમ થઈ ગયો છે અને આજે થઈ ગયું છે થોડુંક મોડું. 10 વાગે હું જાગ્યો છું. એનો કારણ છે કે કાલે દિવ્યાબેને બહુ લેસન કર્યું અને 12 વાગ્યા સુધી લેસન કરતા હતા એટલે જાગવામાં મોડું થઈ ગયું. તે ખુદ હમણાં 9:30 વાગે જાગી છે અને હું તે 10 વાગ્યા પછી જાગ્યો છું એટલે આજે મોડું થઈ ગયું છે અને જાગીને સીધો વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કરી નાખ્યું છે. તો આવો બધાને જય માતાજી. અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને વિડીયો જોઈજો પૂરો, આખો વિડીયો જોઈજો. દિવ્યાબેન, જયશ્રીબેન, યુવરાજભાઈ ને બધા રમાય છે, જોઈ લો. દયાબેન ને બધા. હે દિવ્યાબેન, હવે નિશાળ નથી જવાનું? હું ટાઈમ કેટલો છે જોવો તો ખરા? 10:30 વાગે. હું ટીચર પછી ત્યાં ખીજા છે. હે જયશ્રીબેન, હાલો ને, હાલો રેડી કરો દફતર ની બધું. તો જોઈ લો મિત્રો, છોકરાઓ બધા રમે છે, આમને રમવાનું મળે એટલે નિશાળે ભૂલી જાય. તો હાલો મિત્રો, હવે બહેનોને નિશાળે મૂકી આવી. બહેનો રેડી થઈ ગયા છે. બાકી આ બે ટાબરિયાઓને છે ને ઘેરે મૂકવાના છે. છોકરાઓને નિશાળે મૂકીને આવી ગયા છે અને અહીંયા આ બે નાના નાના પોયરા છોકરા હોવાની કોશિશ કરે છે, નાટક કરે છે ખોટા. જો જાગી ગયા. તો મિત્રો, આપણા ઘરમાં અજવાળું ઓછું આવે છે એટલે રમીલા ગઈ છે બહાર ધાબા ઉપર કપડાં સુકાવવા. જોઈ લો, અહીંયા આપણે ઘરમાં છે ને અખંડ લાઇટ ચાલુ રાખવી પડે એટલે ઘરમાં અજવાળું ઓછું આવે છે. અને રસોઈમાં કંઈક મૂકીને ગઈ છે, મને કીધું છે થોડી ધ્યાન દેજો. ચોખા મૂકી દીધા છે બફાવા અને આ બાજુ છે દાળ બનીને રેડી થઈ ગઈ. તો હાલો થોડીક વાર પછી રમીલા આવે ને એટલે તમને. ઓહો, આવી ગયા એમ ને? હા, કપડા સુકાયા. બહુ વાર લગાવી લુગડા સુકાવવામાં તે. તડકો તો ઘડી બેસી. એવું? ઠંડુ લાગે તો તું રોજ તો આયા સુકાવે, આજ કેમ ધાબા પર ગઈ હતી? કપડા હતા ગાઉન ભરી. એવું? હા. તો હું એ જ વિચાર મેં રોજ તો આયા જ કપડા સુકાવે છે, આજ મેં કીધું બહાર કેમ ગઈ છે? કપડા ઝાઝા નથી પણ સુકાયો ને તો તડકો હારા પડતા હાનવાળા સુકાઈ જાય. એ ભાઈનો છે. કાંઈ નહીં, હાલો બધું મૂકી દો. અને મિત્રો, ચોખામાં મેં ધ્યાન દીધી હતી, રમીલાએ કીધું તેવું મેં ધ્યાન દીધી હતી ચોખામાં. તો ચોખા તો બની ગયા છે. તું આવી એટલી વારમાં બધું થઈ ગયું. તારા પણ કેટલી વાર લાગી? અડધી કલાક થઈ. આ તો ચોખા બોખા રેડી થઈ ગયા છે. હવે બીજું જે ભૂંગળા ભૂંગળા તળવાનું તળી નાખો. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. હવે આવવાને છે જમવા. હવે રમીલા બનાવે છે કાંઈક ભૂંગળા. પાપડ લટકાવા ભૂંગળા તળી નાખો. પાપડ તો તેદી ખાતા હતા આપણે. કાંઈ નહીં, હાલો ને ભાઈ. આજે મિત્રો દાળ ભાત છે અને ભાઈ બહેનો જો હંતાઈને ભૂંગળા ખાય છે. એની મામીથી હંતીને ખાય છે કેમ કે એની મમ્મી ઓલી બાજુ તળવામાં ધ્યાન છે અને આ બાજુ આ ઉલાળા કરે છે. દેવાને ધ્યાન છે. ચાલો મિત્રો જમવા. હાલો તારે ભૂંગળા તળાઈ ગયા છે, ભાણા કરીને બેસી જવી. બાકી તારી રાહ તો ક્યારની જોતો તો યાર. પણ મને બૂમ તો પડાય ને. પણ હવે હું છોકરાને મૂકી આવ્યો દિવ્યા જયશ્રીબેન ને. ત્યારે તું ઓલા ઘરમાં કંઈક કામ કરતી, મેં તારું કંઈ લીધું નહીં. અને પછી છોકરાઓને મૂકીને આવીને મેં વિડીયોમાં તને લઉં તો તું તો ગઈ હતી ઉપર. તડકો સારો હતો ને તો મને ઘડીક લાઈટ બેસું. આપણા ઘરમાં એક ટીપુય તડકો અમારા તડકો આવતો જ નથી. હા યાર, એટલે એ તો વાંધો જો ને, આખો દિવસ નાખી રાત અમારે લાઈટું ચાલુ જ રાખવી પડે. અમારો રૂમ છે ને વચમાં છે એટલે કોઈને તડકો અમારા ઘરમાં આવતો છે નહીં. હવે આપણે બે છો ખાવા ઢગલો કરી નાખતી નહીં ભૂંગળા. હા તો જોઈ હાલે આજે ભૂંગળું હાલે ખાવ ખાવ. આર્યનભાઈ શાકે ભૂંગળો શાકે હે. આર્યનભાઈ ભૂંગળું આખું ગાળી દીધું મોઢામાં. ઓહો લ્યો, છોકરાઓને શું ખબર પડે? આ તો બહુ કપડા ધોયા થાકી ગઈ. એવું ને, ઝાઝા કપડા હું અંદર લગાવતો મેં કપડા ઝાઝા કપડામાં તો ઝાઝા બે ઓલા શું કે ગોદરા ધોયા. હે તડકો હતો તો મેં લાઈન ધોઈ નાખું. મને એવું જ મેં કંઈક વધારે જોયું છે તો ધાબા પર જાય, બાકી તો નકર આંખ તો સુકાઈ જાય. કાંઈ નહીં, હાલો તારે પીરસી દો હવે. ચાલો દાળ આવી ગઈ મસ્ત મજાની. હાલો મિત્રો, ચોખા કંઈક વધારે નથી નાખી દીધા ને? છોકરા તમારે ભેગું નહીં ખાય? હા, રેડી ભાઈ. છોકરા ને પપ્પા ભેગ ખાવાવાળા છે, મારે ભેગ ખાવાવાળા છે. છોકરાઓ મારી હારે બેસી જાય, છોકરાઓને મારી હારે દાબવામાં મજા આવે. સારું ખાવાનું. જો મિત્રો, ભૂંગળા તળી ગયા છે, દાળ ભાતના ભાણા થઈ ગયા છે. તો ચાલો જમવા. હવે પોગાડી દો. હવે જો ખાલી દયાબેન ને જો
ભૂંગળામાં જ પેટ ભરવાનું છે ને દાળ ભાત ખાવાના જ છે ને તો હાલો મિત્રો હવે દાળ ભાત આવી ગયા છે હવે આપણે જમી લેવી ટાઈમ થઈ ગયો છે કેટલો 12:30 ટાઈમ થઈ ગયો છે એટલે પરફેક્ટ ટાઈમ છે જમવાનો તો રમીલા કેમેરો પકડીને ઊભી છે ફોન પકડીને હું વિડીયોમાં આજે વાતું કરું છું કેમ કે સ્ટાર્ટ મેં કરી હતી ને વિડીયોનો એન્ડ મારે જ કરવાનો છે આજે મિત્રો વિડીયો આટલો જ હતો કેવો લાગ્યો ને કેવો નહીં કાંઈક લાઈક બાઈક કરજો સારો લાગ્યો હોય તો બાકી મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને હાથી શિયાળાની ટાઈડની મોજ લો બાય બાય